મહાદેવજી ભગત હોય ને ના તોડા. અચાનક ઘંઘોર અંધારું થઈ ગયું છે. સિટીમાં શરમાઈ બાયું આમાં ચા ફરી આંધવારો. હા, અમાર અઠવાડિયા પછી જો નીરવા બાયણે જાય છે. કા નીરા મનનું માથું કહેવાય. હું તો કે દીકરા ચેસમાં તો પહેરવા પડે ને મચ્છર. ગુડ મોર્નિંગ થઈ ગયું હતું અસલ મજાનું. સીધો મેળીએથી ગુડ મોર્નિંગ કરું. હવારમાં તો વરસાદ છાટા બટા આવતા. તમારે આવતા હતા કે નહીં? અટાણે શેર તડકો નીકળે. હજી વાદળા તો એવા જ છે જો. અંધારું છે, ક્યાંક વરસાદ પડતો હોય છે. પતરા ને ભીના વરસાદ સારો એવો આવ્યો હતો. છાટા આવતા હતા ને ઝાકળ ને બધું ભેગું હતું. ચકલા ને અટાણ વાદળા ફાટી ગયો. અંધારું હોય. હવારમાં આ વેફર બનાવી ટમેટાનું. 2-3 જાતની કરે દર વખતે. વળી ટમેટાની છે. આનું ઓલું આપણે ખાવું તો પડે. બનાવ્યું હેઠે હે આપણે ખાઈ આવો. જો અંધારું તો છાયા થઈ ગયું પાછું. ચચી આપણી આ વાટકી ભરી છે. હવે આપણે ખાવું. તાર ખાવ સાબુદાણા ટમેટા. હવે આ દાબી લઈ બમચી લઈ. કેવું થયું રિવ્યુ દઈ મોટા બેનને. સારું છે. તીખું લાગે હેલે. તીખું તો માને પેલો નંબર બનાવવાનો. તીખા વહીને ના લે ની અમે જ ખાઈ શકવા જોઈએ ને બાપો. તીખું તો પેલો નંબર. તીખું તો પેલો નંબર. હું સવાર વરસાદ આવતો જ મમ્મી. હા, મેં તો કીધું આજ તો હું ડૂબી ગઈ. હું તો તું શું ડૂબી ગઈ? બહાર જો બેઠા આવું. તીખું કેવું હોય તો ખબર બાંધી બા ખાવા બેઠા. હા, તીખું એટલે હાલો પડે ના ખવાય ને એવું તીખું. મારે તો છાશ ને બધું એવું પીવું ખાતો. તીખું લાગે મને તો. હવે આ તડકો નીકળો ઉકાઈ જાય. કોણ હું ધબાધબી કરે? હું કરશું એલી ધબાધબી. તો ખરા છોરા. હું કાંઈ પકડું ને ભાઈ, મને તો બીક લાગે. મોડિયા ભાંગી જાય હવે. બિલી છે બિલી. પગ ના ડળાય. ઓલા તો લઈ લે. એમાં ગોરો શું તોડ્યો? તે ગોરો તોડતા તો આમ અંદર કરશે. હવે એમને મૂકી દે. મૂડી અડી જાય એમ. બિલી છે બિલી. બિલી બોલે તો બિલેશ્વર મહાદેવ બોલતે इसको. તોડાય નહીં. આ બધા અમુક ઓલા બાજકા ભરીને તોડ લેતા હોય. એમાં તોડાય નહીં. મહાદેવજી ભગત હોય ને ના તોડા. મમ્મીની તોડી એને તેવું કાંઈ નમરા જોઈ. એક હે આમાં જો તમને બતાવું. 2 પાંદડા મિક્સ છે. નો ખાવત ને તો થઈ જાય ઓલું 4 પાંદડા વાળું બિલી. અહીંયા
એમાં કાંટા હોય હો તમને એમ હોય છે કે આમાં બિલીમ જોઈ ગયા કાંટા હોય જોઈ ગયા. અમારે બધું કાંટાવાળું જ છે જો આ કુંવર પાઠું એ કાંટાવાળું. આ ફૂલ છે ને આ ફૂલ તમે ક્યાંય નહીં જોઈએ એવા ફૂલ છે. આની ખાસિયત હું પછી કહીશ. અટાણે મને તડકો લાગે છે સેલિબ્રિટી માણા ગયો તડકો લાગે. અચાનક ઘંઘોર અંધારું થઈ ગયું છે. હવે મારી મમ્મી આવે ને તો ઉપર ઓલી વેફર ને સુકાઈ છે લઈ લે. હાઈ લે અંધારું થયું છે. આ તો જો મમ્મી જો આમ મળ્યો દેશી ગામડિયો લઈને આવી છે. અમારા ગામમાં આવી રીતે આમ લઈ આવે. શું છે એમાં ગોળ કોઈ શરમાય નહીં. સિટીમાં શરમાય બાયું. અમે ચામ બજારમાંથી આમ લઈને આવે. મૂકી દો અટાણા વરસાદ આવી જાય લેવું હોય તો. આજ ક્લિયરિટી સારી આવે છે ને આજે અમે 60 fps શૂટ કર્યું એટલે 60 fpsમાં વાંધો એક જ આવે આમ થોડોક છેટો રાખવો પડે. જો આ હોલું બેઠું જો હજી આમ ઘરમાં મા દીકરો બેન ને હજી એક માણસ તો આમ હંતાઈને રખાય. જો અમાર વાડીનું લસણ હા અમાર બોકા નાખે બેન કોઠરીઓ અંડાવાળો લુગડા હાંધી છે. હા તો અમાર પ્રિન્સભાઈ જરાક આવ્યો ને હું લઈ હાલો ને પછી પપ્પા આવી જા રસોઈ હજી કરવી છે. તો અમે શું કરીએ? હા અમે શું કરીએ એમાં અંદર અહીંયા રાખી દો. હવે આમ બાછડનો જાતનો આવશે. જાતનો આવે તે કઈ જાતના ભાતના આ ભાત ના કરાનો હટા હાટી પડશે. ડેલો બંધ કરીને વહી ગયા મારા પપ્પા બાયણેથી. કાંઈ હું હમણાં ઈ શીખો તો માથે દઈ ગયા. અમારે અમને પોરીન વહી ગયા છે. અમને એકલાને વન વગડામાં પૂરી દીધી લે. તમારા દીકરા તમારે ઠેસડા મારો. ટેસ્ટા બાયણે આ રખડીને આવ્યો. હું એકલો ઘરમાં હું હવે મારું બાયણે જવાનો ટાઈમ થઈ ગયો હોય ને હું બાયણે જાઉં છું. વરસાદ આવે તો ભલે ના આવે તો ભલે હવે કર લે આપોડીને આપણે જાય બાયણે. પાકી જ વાત છે હવે તો આપણે બાયણે જાવું કંઈ કાંઈ કરવાનું થતું તું નહીં. અહીંયા રહેજે પછી ઉઠાવશે કોણ તાર હગીના તી ઉતાર લેજો હા હું વો બેસો હું કાંઈ બાકીને વાવ કરશે. કાંઈ નથી ખરું ત્યાં ઉતાર લેજો હું જાઉં. હું જોઈ આવું મેળીએ કેવું વાતાવરણ છે. કેક ધીસ વાતાવરણ માથે જ છે વાદળા તો. કઈ ગઈ એમ તો થોડી થોડી ચેક કરી લઉં છે જો આવી રીતના ઉકાણી છે. મને આવું બધું બહુ ભાવે હું આવું ખાતા જ રાખું. ભજીયા બનાવતો ને લોટે હું ખાઉં ખાધોકડીનો હું. મને આ જોવાય ના આવવા દે તો વરસાદ જેવું હલે તો હું ખાધા જ કરું. વાદળ જો આમ હાઈલા જાય. હવે આ બધી નામ ઊંધી કરવી પડે એમ. હમણાં મમ્મી ને બા ને આવશે ને પછી કરશે આફુડા ઊંધી.
વિડીયો જોશે ને, આ વિડીયો અપલોડ થાય ને ત્યાં જોશે ને એટલે રાડા રાડી કરશે. હું તમને બતાવી. તું ભાઈ દૂધી લઈ આવીને તો ઢોકળા કરી નાખજે કાબા. એટલી દૂધીનું શાક કરી નાખી અને બાકી રાખી દઈ અને આ બધું ઊંધી કરીએ હું તને એમ કહું છું. વેફર આમ સીધી આમ થઈ જાય એમ છે. પણ આપણે ઊંધી કરવા છે 11:30 છે, હજી રોટલા કરવા છે. તીતારે કરી ને થઈ એટલી કરી માંથી કા ગાય ઊંધી થોડીક ઊંધી કરી થોડીક હવે તમે શું કરો છો? હું સુધારી દઉં. હાલો આવજો. આજે સૌને મળીએ. વેદિન થા માર કાઈ નથી બોલ. તો કાંઈ નહીં થયું બીજું શું, આપણે કાંઈ કામ નથી. આપણે ત્યાં આવેલા મહાદેવ મંદિરે. પેલા તો ભાઈબંધ પાસે જઈશ બ્રિજેશભાઈ. શેરીમાં કોઈ છે ભટકતી હાથમાં નહીં જોઈ. કોઈ છે નહીં. રતિ દાદા એક છે. અઠવાડિયા પછી જો નીરવા બાયણે જાય છે. કા નીરા કેટલા દી પછી અછબડા થયા હતા ને બિચારીને હજી જો હે અમુક નથી. માન વેત આવ્યો હે તે હજી બાયણે નીકળી છે મારી આઈને રખડવા જવું છે. કાનિયા જવું છે રખડવા? તડકો બહુ લાગી જાય મને. ઉપર બાય બાય. આવતી નહીં હવે. હા હા હું જાઉં છું હો. હા હા બે મારા ભાઈબંધનું જૂનવાણી કરે. સાઉન્ડ પ્રૂફિંગ કેવી બાજુ મશીન હાલે અહીંયા અવાજ નથી આવતો. બાજુમાં જઈ ધડબડાટી બોલે. આ રૂમમાં ધડબડાટી બોલે ને ઓલા રૂમમાં જઈને એટલે અવાજ જીરો. જૂના મકાન વાદળા થઈ ગયા છે પાછા. વરસાદ આવે એવા જો. વળી તડકો નીકળો હા. મોબાઈલ જ જોજો તમે. છે તો મોબાઈલ લઈને બે શું કરે? માર બાર રાયડું નાખતા હતા પૂરીને વયા ગયા હતા. ક્યાં પૂરે? ઓલી બાજુ બંધ કરીને માથે દઈને. એ બાજુ તો દઈને વહી જાય. તે બાજુ શું કામ હતું? હા શું કામ હતું ભાઈ તમારે? હું ક્યાં ખાઉં? તરબૂચ હોય? શું છે એ તો શું કહેવાય? કા નથી ખાવું? રાવણનું માથું કહેવાય. હું તો કેદી નથી ખાતી. આજકાલની નથી ખાતી. રાવણનું માથું કહેવાય? કોને કીધું એવું? એ ક્યાં બધા એ વસ્તુ એક મૂકી દે આપણે મૂકી દીધું. કેદી મેં કેટલા વર્ષ ત્યાં નથી ખાતી. પૂછને ત્યાં મમ્મીને ખબર છે. એને જ મોકલો મને બોલા. એને પૂછજે કે બાતર ખાય. રાવણનું માથું છે ઓલું લે એ તો કે રાવણનું માથું છે. હું તો કે 5 વર્ષથી તો ખાતી નથી તો હું બોલાવવા નહીં પ્રમાણે. ઘરે આવી ગયા જમવાને. આજે જમવામાં છે ઢોકળા. લાઈટું કરો આમ અંધારું. રીંગણાનું શાક, એના પપ્પાનું રીંગણાનું શાક.
બસ એના પપ્પાને રીંગણા શાક માં ચશ્મા ગોઈતા હો ચશ્મા ક્યાં ઠપકા લીધા ચશ્મા તો પહેરવા પડે ને મચ્છર બચ્છર ના પડે બાયણે જવું હોય તો જીવડા કેમ દેખાય લીલું દેખાય છે બધું દેખાય છે ગુડ નાઇટ જય શ્રી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ રોપાન જો ઓલો મેટનો બ્રેક આવ્યો હે ને એટલે હમણાં જો ચાર્જિંગમાં મૂકી દે હે એક રાઉન્ડ મારી આવશે ગામમાં તો ચાર્જિંગ થઈ ગયા 100% તો વળી પાસે આવશે બોલવાનું છે તમારે ને અમારે તો ચાકર મારી આવો ને આપણે ભાઈ મેચની સ્થિતિ શું છે ગાઈસ મેચની સ્થિતિ અમે કેવું આવશે ને તું ભરવા માંડ આપણે કાલ મળીએ કાલ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ કાલ મળશું કાલે જ કહેવાય ને Guys, મળશું નવા બસ સબસ્ક્રાઇબર લેતા આવજો ગાઈસ હા કાલે જ મળ્યું કહેવાય ને લાઈક કરતા રહેજો. ભૂલી રે ને ભાઈ તું તો અહીંયા છે સંભળાય લોકે રાખી કે બસ મારા પપ્પા બાયણેથી કહેવાય ભાઈ કે ડેલી બાયણે સંભળાય છે કે ધીરીને બોલ હું એને એમ કહું છું કે હવે આપણે કાલે મળશું તો કાલે જ કહેવાય ને હું 12 વાગે આવું એટલે 9 દી ઉગી જાય એટલે લાઈક કરજો શેર કરજો અને નવા માણસોને કહેતા રહેજો કે આનો બ્લોગ જો